આ તરફ ગરમી વધતા વડોદરા એસએસજીમાં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે કહ્યું, એસએસજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ સજ્જ છે। હાલ હીટ સ્ટ્રોક વોર્ડમાં કોઈ દર્દી દાખલ નથી। હીટવેવની આગાહીને પગલે તબીબોની ટીમ એલર્ટ પર છે। ચક્કર આવવા, બેભાન થવાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। દૈનિક 10 જેટલા હીટ સ્ટ્રોક સંબંધિત કેસો આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે બી આગાહી કરવામાં આવી છે યલો અને ઓરેન્જ એલર્ટની, તો તે સંદર્ભે અમારી હોસ્પિટલનું તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે। અમે અલાયદો 20 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ અત્યારે રેડી જ રાખ્યો છે અને જરૂર લાગશે તો એમાં પણ અમે વધારો કરીશું। એ માટે અમારો સ્ટાફને અને ડૉક્ટર્સ તબીબ મિત્રોને પણ અમે રેડી જ રાખ્યા છે। આ સિવાય ઓપીડીમાં નોર્મલી અમારે કોઈ હાલમાં નોંધપાત્ર વધારો નથી, પણ જે ગરમીના કારણે ચક્કર અને સામાન્ય તાવ ને એની તકલીફવાળા દર્દીઓ આવતા હોય છે, જેમાં નોંધપાત્ર વધારો તો નથી જ, પણ દૈનિક 5 થી 10 કેસની વચ્ચે એવા દર્દીઓ આવતા હોય, જેઓને ઓપીડી બેઝ પર જ યોગ્ય સારવાર આપી અમે એને